અરવલ્લી અને એસઓજીએ બાતમીના આધારે શામળાજીના ગિલીસમોરા ગામે દરોડા પાડ્યા હતા, જ્યાં કાર્યવાહી દરમિયાન એક ઘરની આગળ સાડીની આડમાં ગાંજાના છોડ રાખવામાં આવ્યા હતા. પોલીસે કુલ 54 ગાંજાના છોડ કબજે કર્યા હતા, જેનું કુલ વજન 31 કિલો 950 ગ્રામ હતું તેવું સામે આવ્યું છે. ઝડપાયેલા ગાંજાનો છોડ સહિત કુલ 15,97,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તો આ મામલે 80 વર્ષીય રામાભાઈ ઓજાતની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ કોઈ પણ સાધુ પાસેથી મળેલા બીજના આધારે આ ગાંજાના છોડ ઉગાડ્યા હતા. તો પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ ગાંજાના બીજ ક્યાંથી મેળવવામાં આવ્યા હતા અને આ નશીલા પદાર્થનો ઉપયોગ કે વેચાણ માટે કોઈ નેટવર્ક કાર્યરત હતું કે નહીં તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો શામળાજી વિસ્તારનો ગલીસિમરો ગામ છે ત્યાંથી એના જે વરંડા છે વરંડાના એરિયામાંથી જ અમે કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે. એક આરોપી રામાભાઈ ઓજાત જે જેનું પોતાનું આ માલિકીનું જગ્યા છે એને અમે અરેસ્ટ કર્યો છે. આનો ઉપયોગ શું કરવાનો હતો, બિયારણ ક્યાંથી લાવેલો, એ બાબતે અમે આગળની કાર્યવાહી તપાસમાં કરી રહ્યા છીએ. અત્યાર સુધી જે વિગત મળી છે એ મુજબ એણે આ જે છે ગાંજાનું વાવેતર પોતે જાતે કરેલું, પણ બિયારણ તો ક્યાંકથી લાવ્યા જ હશે અને આટલો મોટો જથ્થો છે એટલે કન્ઝ્યુમર માટે પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં ડિટેલ લઈશું. પ્રાથમિક તપાસમાં એટલું જ મળ્યું છે કે એણે પોતે અનેક સાધુ સમાજના લોકો સાથે સંપર્કમાં હતો અને પોતે કન્ઝ્યુમ કરતો હતો, એને હેબિટ છે એટલે પોતે પોતાના માટે યુઝ કર્યું છે એવી પ્રાથમિક વિગત છે, પણ એ અમે હજી ડિટેલ ચેક કરવાની બાકી છે.